Welcome all the dear students. So today we are going to watch the paper solution. આજે આપણે જોવાનું છે આ વિડિયોની અંદર પેપર સોલ્યુશન. તો હાલ જ લેવામાં આવેલ માર્ચ 2025 નું પેપર સોલ્યુશન આપણે જોવાનું છે. ઇંગ્લિશ વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. તો સંપૂર્ણ ક્વેશ્ચનના આપણે આન્સર સમજીએ અને શા માટે જવાબ આવે, કયો જવાબ આવે તેને આપણે વિગતવાર સમજીએ. So before further any delay, let's begin. One more thing to tell you, if you are new at our YouTube channel, જો તમે આપણી YouTube channel પર પ્રથમ વખત આવ્યા છો, so do not forget to subscribe it. So subscribe it right away, આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. And clicking on the symbol of WhatsApp, you can join our WhatsApp group easily. WhatsApp ગ્રુપના સિમ્બોલ પર તમે ટિક કરીને તમે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, વન મોર ગુડ ન્યૂઝ ફોર ઓલ ઓફ યુ. તમારા બધા માટે, દરેક માટે એક સારા સમાચાર છે. વી આર ઓલ્સો અવેલેબલ ઓન એપ્લિકેશન. સો અવર એપ્લિકેશન ઇઝ અવેલેબલ ઓન પ્લે સ્ટોર. પ્લે સ્ટોર પર અક્ષરમ પાઠશાલા નામથી આપણી એપ્લિકેશન પણ અવેલેબલ છે. આ એપ્લિકેશન થકી અને આપણી યુટ્યુબ ચેનલ થકી તમે તમામ પેપરોની PDF, તમામ IMP મટીરિયલની PDF ઉપરાંત વિડીયો લેક્ચર મળી જશે. તમામ પ્રકારનું અભ્યાસ સંબંધિત સાહિત્ય જે છે તમને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી અને ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે તેના માધ્યમથી મળી જશે. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ સ્ટાર્ટ ધી પેપર સોલ્યુશન. તો હવે સમય થઈ ગયો છે આપણે સોલ્યુશન જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધીસ વિડીયો લેક્ચર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સિમ્પલ એન્ડ MCQ બેઝડ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણે જે સોલ્યુશન જોવાનું છે તે એક માર્કના પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન અને MCQ બેઝડ ક્વેશ્ચન જે છે તેની આપણે ચર્ચા કરવી છે. વી આર ઓલ્સો ગોઈંગ ટુ ટોક અબાઉટ સેક્શન C એન્ડ સેક્શન D. સેક્શન C અને D છે તે સંપૂર્ણ સેક્શનની આપણે વિગતવાર ચર્ચા કરશું. સો નાઉ લેટ્સ બિગિન. સો હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 2. યુ કેન સી ઇટ. આપણી પાસે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 કંઈક આવો છે: સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર્સ હેલ્થ બીકોઝ. સોલાર પાવર જે છે, સૌર ઉર્જા, તે કસ્ટમરના હેલ્થ માટે, આરોગ્ય માટે ઉપયોગી છે. કારણ કે હવે અહીંયા આપણે પેરેગ્રાફમાં તમે જુઓ, છેલ્લેથી બીજી લીટીમાં તમે જુઓ, સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આપણે જે સોલાર પાવરનો યુઝ કરી છે, જે પેનલથી આપણે જે ઉર્જા ઉત્પન્ન કરી છે, તો તેની અંદર કોઈ ધુમાડો નીકળતો નથી. સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. તો આનો જવાબ શું આવે? તો બીકોઝ it is a smokeless source of light. આપણે બીજી વખત સોલાર પાવર લખવાની જરૂર નથી, તેનું સર્વનામ લખશું. તો કારણ કે તે સ્મોકલેસ છે, કોઈ ધુમાડો નીકળતો નથી, તેથી હેલ્થ, આરોગ્યને તેનાથી કોઈ જ નુકસાન નથી થતું. લેટ્સ કીપ મૂવિંગ ઓન. આગળ ચાલતા રહીએ. અહીંયા આપણી પાસે જોઈએ 10મો એક પ્રશ્ન છે. ધ લેફ્ટિનન્ટ નોટિસ્ડ ધ રેડ રોઝ ઓન. લેફ્ટિનન્ટ જે હતા જ્હોન બ્લેનફર્ડ, તે રેડ રોઝ જોવે છે. તો રેડ રોઝ ક્યાં જોવે? એક વૃદ્ધ મહિલા છે, તો વૃદ્ધ મહિલાના કોટ પર રેડ રોઝ લાગેલું હતું. તો અહીંયા આપણે જો આપેલું છે, લાસ્ટ લાઈનમાં તમે જુઓ, ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ છે. તો અહીંયા આપણે શું લખવું જોઈએ? તો અહીંયા આપણે લખવાનું થશે ઓન વુમન્સ અનટાઇડી કોડ. યાદ રાખો, ઓન વુમન્સ અનટાઇડી કોડ. તો આજે છે આપણો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે. ત્યારબાદ આગળ ચાલતા રહીએ. હવે લેખનની જો વાત કરીએ આપણે, તો શોર્ટ નોટ જે છે ખૂબ જ સિમ્પલ હતી. રામસી 070 ખૂબ જ IMP હતી. ઉપરાંત હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. તો શોર્ટ નોટ જે છે તે બંને IMP શોર્ટ નોટ હતી. હવે એ પ્રશ્ન આવી ગયા છે જેની તમને ખૂબ જ રાહ છે. તો હવે આપણી સામે આવી ગયા છે ખરા અને ખોટા. તો ખરા અને ખોટા જે છે એ ખરેખર મગજની નસું પકડાવે તેવા પ્રશ્ન રહેતા હોય છે. ચલો કારણ સહિત સમજી કયું વિધાન ખરું છે, કયું વિધાન સાચું છે. તો પહેલું જ વિધાન તમે જુઓ, પ્રેમ ચોપડા હેડ અ ડાઉટ અબાઉટ રામસીસ ફેથફુલનેસ. ફેથફુલનેસ એટલે વફાદારી થાય. કે પ્રેમ ચોપડાને શંકા હતી કે રામસી જે છે, રોબોટ જે છે, તેનો વિશ્વાસ કરાય કે ન કરાય. શું તે પોતાના માલિકને દગો પણ દઈ શકે? પ્રેમ ચોપડાને શું આવી શંકા હતી? તો ના, પ્રેમ ચોપડાને સંપૂર્ણ વિશ્વાસ હતો
આ રામસી જે છે રોબોટ છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ મશીન, આ એક જાતનું મશીન છે. તો તેની અંદર કોઈ ઇમોશન હોતા જ નથી, વફાદારી, ઈમાનદારી તેવા કોઈ ઇમોશન નથી હોતા. તો મશીન તો જે છે સિદ્ધાંત પ્રમાણે કામ કરશે. અને પ્રેમ ચોપડા જાણતા હતા કે વકીલ ગમે તેટલી કોશિશ કરી લે પ્રેમ ચોપડાને ગુનેગાર સાબિત કરવાની, પણ રોબોટ જે છે પોતાના માલિક પ્રત્યે હંમેશા વફાદાર રહે છે. તો પ્રેમ ચોપડાને રોબોટની વફાદારી ઉપર કોઈ જ શંકા ન હતી. એટલે આ વિધાન પેલું જે છે ને ફોલ્સ આવશે. પ્રેમ ચોપડાને રોબોટની વફાદારી પર કોઈ જ શંકા ન હતી, જ્યારે વિધાન કહે છે કે તેને શંકા હતી. આગળ તમે જુઓ, ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. માતાના જે આંસુ છે ને તેની કોઈની સાથે તુલના ન થઈ શકે, તે અજોડ છે. તો બિલકુલ વિધાન સાચું છે. સેકન્ડ વન સેન્ટેન્સ ઇઝ ટ્રુ. થર્ડ વન આપણે જોઈએ, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રુવ હિઝ હર રિટેન્શન. કે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓએ બ્રેન ટોનિકનો ઉપયોગ કરવો જોઈએ પોતાની યાદ શક્તિ સુધારવા માટે. જો ભાઈ બ્રેન ટોનિક પીવાથી, કાજુ બદામ ખાવાથી યાદ શક્તિ સુધરતી હોય તો દુનિયામાં હીરા કરતા મોંઘા તો એ જ હોત ને. તો કોઈ પણ પ્રકારના ઠંડા પીણાના સેવન કરવાથી કે કાજુ બદામ ખાવાથી કોઈની યાદ શક્તિ વધતી નથી. તો વિધાન જે છે બિલકુલ ખોટું છે. બધી લોભામણી જાહેરાતો હોય છે, ખરેખર કોઈ ઠંડા પીણા પીવાથી કોઈની યાદ શક્તિ કે સમજદારીમાં કોઈ ફરક પડતો નથી. વિધાન બિલકુલ ફોલ્સ છે. કચ્છ વોઝ બૃહસ્પતિઝ સન. સાચું છે, કચ્છ જે છે તે બૃહસ્પતિના પુત્ર હતા. બિલકુલ વિધાન સાચું છે. તો આપણા જવાબ શું બન્યા? જવાબ આ રીતે બન્યા, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ. ઓકે સ્ટુડન્ટ્સ, so after having the solution of true false, let's keep moving ahead. ઓકે, હવે અહીંયા જો આપણને કીધું છે who are having a conversation in the stanza, કે આપણને જે કાવ્ય આપ્યું છે એ કાવ્યની અંદર વાત કોણ કરી રહ્યું છે? તો એ આપણને આપ્યું છે અહીંયા તમે જુઓ, અ લાયન, ધ લાયન છે, ધ કાવ. તો વાત કોણ કરી રહ્યું છે? લાયન એન્ડ કાવ. લાયન એન્ડ કાવ આર હેવિંગ કન્વર્સેશન ઇન ધી સ્ટાન્ઝા. કે આ કવિતાની અંદર સિંહ અને ગાય જે છે તે એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. આગળ વધતા રહીએ. લેટ્સ હેવ ધ સોલ્યુશન ફોર ક્વેશ્ચન નંબર 19. ધ પાંડવાસ વેર ટાયર્ડ વેન ધે. પાંડવો જે હતા એ અતિશય થાકી ગયા, ખૂબ જ થાકી ગયા. પણ ક્યારે થાકી ગયા? જ્યારે તે માઉન્ટેન મેરુ પર પહોંચ્યા. હવે અહીંયા તમે જુઓ, વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, મળ્યું છે બીજી લીટીમાં, when they came to the mountain મેરુ. જ્યારે તે માઉન્ટેન મેરુ પર પહોંચ્યા હતા ત્યારે તે ખૂબ જ થાકી ગયા હતા. અહીંયા આપણને એક વર્ડ આપ્યો છે એક્ઝોસ્ટેડ, એટલે અતિશય થાકી જવું. ઓકે, એન્ડ ધેન આગળ ચાલતા રહીએ. તો આગળ આપણે જોઈએ, એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર અર્જુન ડાઇડ બીકોઝ. હવે યુધિષ્ઠિર પ્રમાણે અર્જુનનું નિધન શા માટે થયું હતું? તો અર્જુનનું નિધન એટલા માટે થયું કારણ કે તેને તમામ યોદ્ધાઓનું અપમાન કર્યું હતું. અહીંયા છે he had insulted all great heroes. તેને અર્જુનને પોતાની તાકાતનો અનુભવ હતો, અભિમાન હતું, ઘમંડ હતો તેને પોતાની તાકાતનો. તેથી અર્જુનનું નિધન થયું. તો તાકાતનું જે અભિમાન છે, તાકાતનું જે તેનો ઘમંડ હતો તે જ તેના મૃત્યુનું કારણ બને છે. આપણને કહે છે નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, કે નકુલને પોતાના જ્ઞાન અને સમજદારીનો ઘમંડ હતો. તો નહીં, આપણે જોઈ શકીએ છીએ કે નકુલને પોતાની સુંદરતાનું અભિમાન હતું. નકુલ જે છે તેને પોતાની સુંદરતાનું અભિમાન હતું. હા, સહદેવ જે હતો ને, સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. જો અહીંયા છે નકુલ ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. તો આ વિધાન આપણે ખરું કેવું કે ખોટું કેવું? તો આ વિધાન આવશે ફોલ્સ. નકુલને પોતાની સુંદરતાનું અભિમાન હતું અને સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ચલો આગળ ચાલતા રહીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આવી ગયા છીએ નોન વર્બલ ટેક્સ્ટ પર, કે જ્યાં ચિત્ર જોઈને આપેલ ક્વેશ્ચનનો આપણે આન્સર આપવાનો હોય છે. જોઈએ આની અંદર પણ જે ઝડપથી સોલ્વ થઈ શકે તેવા પ્રશ્ન અત્યારે આપણે જોઈએ. તો યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ. હવે સફરિંગ ફ્રોમ એટલે કોઈ બીમારીથી પીડિત હોવું. તો યોગેશ જે છે તેને શું તકલીફ હતી, શું કઈ બીમારીથી તે પીડિત છે? અહીંયા આપણે જુઓ, આપણને દેખાય છે ફીવર એન્ડ કોલ્ડ. તો ત્યાં જવાબ શું આવશે બેટા? ત્યાં જવાબ આવશે સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. સો ધીસ ઇઝ ધી આન્સર. ત્યારબાદ આપણે જોઈએ
ત્રિકાટો ચૂર્ણ શુડ બી ટેકન વિથ. તો ત્રિકાટો જે ચૂર્ણ જે છે તે કેવી રીતે અને કેની સાથે આ સિરપનું સેવન કરવું છે, અહીંયા આપણને દેખાય છે વિથ હની. આ જે ચૂર્ણ જે છે તે હની એટલે કે મધ સાથે તેનું સેવન કરવાનું છે. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ ચાલતા રહીએ. હવે અહીંયા એક આપણે જુઓ ક્વેશ્ચન નંબર 27. એકોર્ડિંગ ટુ ધ નેરેટર, વક્તા પ્રમાણે ધ ગ્રીડી મેન શોડ, લોભી માણસ જે છે તે શું બતાવે? તો અહીંયા આપણે જુઓ શોડ ફિયર, તે બતાવે છે ડર. લોભી માણસ જે છે તે ડર બતાવતા હોય છે. આગળ જોઈએ. હવે આપણી પાસે આવી ગયું છે ઇન્ટરવ્યુ અને કન્વર્ઝેશન, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે. ચલો તેને આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સોલ્યુશન જોશું. સો નાઉ વી આર એટ યોર ફેવરેટ સેક્શન. હવે આપણે વાત કરવાના છે તમારા અંગ્રેજીની અંદર સૌથી પ્રિય વિભાગ એટલે કે સેક્શન સી. હવે સેક્શન સી ની અંદર સૌ પ્રથમ ઉદ્ઘાટન બધાને સારું થયું છે, ઓપનિંગ બધાને સારી થઈ છે. ફંક્શન જે આપ્યા છે મેચિંગ ધ ફંક્શન ખૂબ જ સરળ અને સહેલા. ચલો જવાબ સાથે આપણે મેળવી લઈએ. બાહુબલી કેન ડિફીટ એનીવન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેન આવ્યું. હવે કેન એટલે આપણે બધા જાણીએ છીએ ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. હા, તો અહીંયા આપણને ડિસ્ક્રાઇબિંગ તો નથી આપ્યું, પણ આપ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી આપ્યું છે. એટલે પહેલા મેચિંગ ધ ફંક્શન ની અંદર જવાબ આવે છે બી, એક્સપ્રેસિંગ એબિલિટી. નેક્સ્ટ વન તમે જો મયુર નેવર કોરલ્સ. નેવર આવ્યું એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે સી જે છે. તો 34 ની અંદર જે આન્સર બને છે તે બને છે ઓપ્શન સી. The boy who is reading sincerely is Janet. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે who, જે કર્તા વિભક્તિ બતાવે. who અને whose જે છે તેના માટે વપરાય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. દેખાઈ રહ્યું છે ઓપ્શન એ જે છે તે આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો 35 માં આપણો જવાબ બને છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે સ્ટુડન્ટ, so these are the right answer B, C and A for the matching the function. હવે આપણે આવી ગયા ક્વેશ્ચન નંબર 36 પર. ડાયલોગ આપ્યો છે આપણને, ચલો જોઈએ એનું પણ સોલ્યુશન. મિસ્ટર દવે ઇન્ક્વાયરી ઇઝ નેચર. નિરાલી, યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. ઇન્ક્વાયરી ઇઝ નેચર એટલે પ્રશ્ન પૂછ્યો હશે અને નિરાલી તમને જવાબ આવે છે. અહીંયા તમે ઓપ્શન સી જુઓ તો હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. કે આ પ્રાણી વિશે મને કઈ રીતે માહિતી મળી શકે? તો જવાબ આપ્યો નિરાલીએ, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. 36માં પ્રશ્નમાં જવાબ આવે છે ઓપ્શન સી. ચલો 37મો પ્રશ્ન જોઈએ આપણે. કિરણ, આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી વિષયમાં હું ફેલ થયો. અંગ્રેજી વિષયમાં ફેલ થઈ ચાલશે? તો આપણને જવાબ બતાવ્યો છે એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ. હવે કોઈ વ્યક્તિ એમ કહે છે કે ફલાણા વિષયમાં ફેલ થયા છે, તો એને આપણે શું કરશું? અભિનંદન તો કહેવાય નહીં. ઓપ્શન તમે ડી જુઓ, અલાસ. અલાસ એનું ગુજરાતી શું થાય? અફસોસ. અફસોસજનક બાબત છે કે તમે અંગ્રેજી વિષયમાં ફેલ થયા. સો ધ આન્સર ફોર ક્વેશ્ચન નંબર 37 ઇઝ ડી. ચલો આગળ ચાલીએ. રાહી, તો અહીંયા આપણને આપ્યું છે મેકિંગ રિક્વેસ્ટ. વિનંતી કરવાની છે. તો જોઈએ યસ આઈ વિલ. જોઈએ શું વિનંતી? વિનંતી માટે નોર્મલી શું છે? વુડ વપરાય, કુડ વપરાય, પ્લીઝ વપરાય. તો આમાં ઓળખના કોઈ શબ્દ છે? બિલકુલ છે. ઓપ્શન એ જો, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. આ દાખલો ઉકેલવામાં તમે મારી મદદ કરશો? તો યસ આઈ વિલ. હા, હું જરૂરથી તમારી આ દાખલો ઉકેલવામાં મદદ કરીશ. And now here we are at question number 39. Complete the sentence which is also based on language function. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે, સોલ્યુશન જોવાનો છે, તે અધૂરા વાક્ય છે. આ પણ ફંક્શન બેઝડ જ છે. You can opt for alternative. આ મજા પડી ગઈ છે બધાને. ઓળખના શબ્દ છે આઈધર ઓર. જોઈએ આઈધર ઓર ક્યાં આપ્યું છે? ઓપ્શન બી માં આઈધર સાયન્સ ઓર કોમર્સ. કાં તો તે સાયન્સ પસંદ કરશે ને કાં તો કોમર્સ. તો આ જે આન્સર છે ઓલમોસ્ટ વિદ્યાર્થીનો સાચો જવાબ હશે. બીજા કોઈ વિકલ્પની અંદર આપણને આઈધર ઓર દેખાતો નથી. આગળ ચાલતા રહીએ. 40મો પ્રશ્ન. ધ ટ્રેન સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે કે આપણે જગ્યા બતાવવાની છે. તો જગ્યા આવે એવો વિકલ્પ કયો છે? જગ્યા બતાવે તેવો એકમાત્ર વિકલ્પ છે વિલ અરાઇવ એટ દિલ્હી સૂન. કે ટ્રેન જે છે હમણાં દિલ્હી પહોંચશે. આગળ આપણે વધતા રહીએ. કાજલ આસ્ક્ડ મુન્ના રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે બેટા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય થાય.
હવે એવો વિકલ્પ પસંદ કરીએ કે જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આવતા શબ્દ જોવા મળે. ઓપ્શન સી તમે જુઓ તો, કેમ કે આસ્કડ છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જાણીએ છીએ, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સંયોજક ઇફ આવે. હવે ઇફ આવે તો ઓપ્શન એક જ છે, તમે જુઓ ઓપ્શન સી, ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે એ પણ જાણીએ છીએ કે ટુડે નું થઈ જાય ધેટ ડે. તો ક્વેશ્ચન નંબર 41 માં આવશે આપણો આન્સર સી. અને હવે આપણી પાસે આવે છે ફિલ ઇન ધી બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂરવા માટે આપેલ શબ્દોનું ગુજરાતી અને આપેલ પેરેગ્રાફનું ગુજરાતી સમજાવવું ખૂબ જ અનિવાર્ય છે. તો જો યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, પહેલામાં આવશે ઇરિટેટેડ એટલે ગુસ્સે થવું થાય, કે તમારે ગુસ્સે ન થવું જોઈએ, બીકોઝ સમવન ડઝન્ટ પે અટેન્શન. બીજી ખાલી જગ્યામાં આવે છે અટેન્શન ઓન યોર મેટર. ક્યારેક બને એવું કે આપણી અંગત બાબતો પર ઘણા બધા વ્યક્તિ ધ્યાન ન આપે તો આપણે ગુસ્સો કરવાની જરૂર નથી. યુ શુડ, હવે શુડ આપણે મૂળરૂપ લખી લો ક્રિયાપદનું, ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડ ઇફ નીડેડ. તો ત્રીજી નંબરની ખાલી જગ્યામાં આપણે લખ્યું ઓબ્ઝર્વ શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો તેથી ત્યાં આપણે લખ્યું ઓબ્ઝર્વ. પહેલી ખાલી જગ્યામાં આવશે ઇરિટેટેડ, બીજી ખાલી જગ્યામાં અટેન્શન અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓબ્ઝર્વ. અને હવે આપણી પાસે છે નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દ. તો સ્લિમ એટલે બિલકુલ સહેલું છે, શરીરમાં પાતળું. તો અહીંયા આપણને જુઓ તો આપેલું છે વેરી થિન. ઉપરાંત આગળ વધીએ, મોબ એટલે શું? મોબ એટલે ટોળું થાય, લોકોનું ટોળું, ક્રાઉડ. ત્યારબાદ આપણે જુઓ શિવર એટલે ધ્રુજવું, જેમ ઠંડીથી માણસ ધ્રુજતા હશે તો ત્યાં આપણે બેટા લખશું ટ્રેમ્બલ. એટલે પહેલામાં આવશે વેરી થિન, બીજામાં આવશે ક્રાઉડ અને ત્રીજામાં આપણે લખશું ટ્રેમ્બલ, ધ્રુજવું. એન્ડ નાઉ વી આર એટ સેક્શન ડી. હવે આપણે આવી ગયા છીએ સેક્શન ડી, અને સેક્શન ડી ની અંદર એન્ટર થતા જ આપણી સામે આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ચલો એનું પણ સોલ્યુશન જોઈ લઈએ. સહેલો છે પેરેગ્રાફ. તો યોગેશ અને તૃપ્તિ વાત કરે છે, યજ્ઞેશ અને તૃપ્તિ વાત કરે છે. યજ્ઞેશ આસ્ક્ડ તૃપ્તિ, યજ્ઞેશ તૃપ્તિને પૂછે છે. હવે જુઓ બેટા, પ્રશ્ન છે ને, અને સાદું પ્રશ્નાર્થ વાક્ય જાય. જો હેવથી પ્રશ્ન છે એટલે શું લખશું આપણે? સંયોજક ઇફ લખશું. તો યજ્ઞેશ આસ્ક્ડ તૃપ્તિ ઇફ શી હેડ વોચ્ડ ધ મૂવી કંટારા ફિલ્મ જોયું. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ, તૃપ્તિએ નકારમાં જવાબ આપ્યો કે ના મેં મૂવી જોયું નથી. યજ્ઞેશ ટોલ્ડ હર, યજ્ઞેશે તેને કહ્યું. હવે કેમ કે તૃપ્તિ સાથે વાત થઈ રહી છે એટલે તૃપ્તિ માટે તેનું કર્મ શું લખાય? તો કે લખાય હર. તેથી બીજી ખાલી જગ્યામાં આવશે હર. ધેટ હી, અહીંયા આપણે જો એમ આપેલું છે તો એમનું શું થઈ જાય ભાઈ? વોઝ. એમ સેન્ડિંગ આપ્યું છે તો વોઝ સેન્ડિંગ થઈ જાય. ઠીક છે. એટલે બીજી ખાલી જગ્યામાં ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવશે વોઝ સેન્ડિંગ. હર ઓન ટેલિગ્રામ. તૃપ્તિ થેન્ક યુ આપેલું છે, બિલકુલ સરળ. થેન્ક યુ નું શું કરી નાખો? થેન્કડ. થેન્ક યુ નું થઈ જશે થેન્કડ. તો પહેલી ખાલી જગ્યામાં આપણે ઇફ લખ્યું, બીજી ખાલી જગ્યામાં કર્મ લખ્યું તૃપ્તિ પ્રમાણે હર, ત્રીજી ખાલી જગ્યામાં એમ સેન્ડિંગ નું થઈ જશે વોઝ સેન્ડિંગ, અને ચોથી ખાલી જગ્યામાં થેન્ક યુ નું થઈ જશે થેન્કડ. શુભેચ્છા દર્શક વાક્ય હતું, સહેલું વાક્ય હતું. હવે આપણી પાસે આવી ગયા છે કંજક્શન, સંયોજક. આપેલ બે વાક્યને આપણે જોડવાના છે. ચલો જોઈએ સંયોજકો કેવા પૂછાણા હતા. તો કમ હિયર, અહીંયા આવો. ટેક ધીસ ચોકલેટ, આ ચોકલેટ લઈ લ્યો. તો આમાં તો એન્ડ આવે. અહીંયા આવો અને ચોકલેટ લઈ લ્યો. તો બંને વાક્યને જોડી દઈશું એન્ડ. હવે એન્ડ લખાય ક્યાં? તો બંને વાક્યની વચ્ચે લખાશે. જવાબ આ રીતે બનશે, કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. આગળ વધતા રહીએ. 48 જોઈએ. નીરજ ચોપડા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ. નીરજ ચોપડા પોતાના શ્રેષ્ઠતમ પ્રયત્ન કરે છે. he couldn't achieve the gold medal. તને ગોલ્ડ મેડલ મળતું નથી. હવે જ્યારે આપણે ગુજરાતી કરીએ તો નીરજ ચોપડાએ ખૂબ સારા પ્રયત્ન કર્યા પણ તેને ગોલ્ડ મેડલ ન મળ્યું. હવે ગુજરાતીમાં એક શબ્દ બોલ્યા પણ, જેનું અંગ્રેજીમાં થઈ જશે બટ. તો બંને વાક્યને કેનાથી જોડી દઈશું? બટ. હવે બટ ક્યાં લખાશે? બંને વાક્યના વચ્ચે. જવાબ આ રીતે બને, નીરજ ચોપડા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ બટ he couldn't achieve the gold medal. આગળ વધતા રહીએ. ચલો 49 લાસ્ટ વન કંજક્શન. ધ નોટી બોય પ્લેડ મિસચીફ. કે એક તોફાની બાળકે તોફાન કર્યા. ધ ટીચર પનિશ્ડ હિમ. પછી તો શું થાય? સર્વિસ થાય, સજા મળે. તો અહીંયા આપણે લખશું સો. તેથી કે છોકરાએ તોફાન કર્યા તેથી શિક્ષકે તેને સજા કરી.
સો પણ જે છે એ બે વાક્યના વચ્ચે લખાશે. ધ નોટી બોય પ્લેડ મિસચીફ સો ધ ટીચર પનિશ્ડ હિમ. આગળ વધતા રહીએ. હવે આપણી પાસે આવી ગયો છે એડિટિંગ નો પેરેગ્રાફ. અહીંયા પણ 3 ખાલી જગ્યા આપેલી છે અને કૌંસની અંદર પ્રત્યેક ખાલી જગ્યા માટે 3 ઓપ્શન આપેલા છે. ચલો જોઈએ. સાયના નેહવાલ ઇઝ, હવે અહીંયા ધ આવે. કેમ ધ આવે ભાઈ? તો જ્યારે ગમે ત્યારે નંબર્સ આપણને આ સિરીઝમાં આપવા હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, તો ત્યારે હંમેશા ધ આવે. તો ચલો, સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન, પહેલા એવા ઇન્ડિયન વ્યક્તિ છે કે જે, એટલે અહીંયા આવશે હુ. હવે સાયના નેહવાલ તો વ્યક્તિ છે ભાઈ, તો તેથી ત્યાં વિચ નહીં આવે, ઠીક છે ને, હુઝ પણ નું આવે, એટલે ત્યાં આપણે લખશું હુ, કે છે, હુ વોન મેડલ ઇન બેડમિન્ટન એટ ધી ઓલિમ્પિક્સ, કે તેમને ઓલિમ્પિક્સની અંદર મેડલ્સ મળેલું છે બેડમિન્ટન રમતની અંદર. સી ઓલવેઝ, કે સાયના નેહવાલ છે તે હંમેશા, તો અહીંયા આવશે ઓલવેઝ, હંમેશા. સી ઓલવેઝ સ્ટેટ્સ હર વિનિંગ મંત્રા એઝ હાર્ડવર્ક. તો સાયના નેહવાલ કહે છે કે મારી સફળતાનું એક જ મંત્ર છે સખત અને સતત મહેનત. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખ્યું ધ, ફર્સ્ટ સાથે હંમેશા ધ લખાય. બીજી ખાલી જગ્યામાં આપણે લખ્યું હુ, કે જે, અને લાસ્ટ વનમાં આપણે લખ્યું ઓલવેઝ, એટલે કે હંમેશા. એન્ડ નાઉ વી હેવ ટુ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ. હવે આમ તો સી અને ડી માં બધું એમસીક્યુ બેસ્ડ છે. 51 અને 52 ની આપણે વાત કરીએ તો એ વર્ણનાત્મક છે. ચલો જોઈએ. 51 માં આપણને કીધું છે શું? એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી ઇન સુરત. ભાઈ સુરતમાં આપણે દર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ. નીચે શું આપ્યું છે? લાસ્ટ યર વી સેલિબ્રેટેડ. હવે તમે સમજી તો ગયા છો. એવરી યર નું શું કરી નાખ્યું છે? લાસ્ટ યર. સેલિબ્રેટ નું શું કરી નાખ્યું છે? સેલિબ્રેટેડ. બોલો શું કીધું છે? સાચો જવાબ. વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં આપણને બનાવવાનું કીધું છે. ચલો બનાવી નાખી. તો લાસ્ટ યર થઈ જશે અને સેલિબ્રેટ નું થઈ જશે સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. વી તો એમનું એમ રે. બાય નું ભૂતકાળ શું થઈ જાય? બાય નું ભૂતકાળ થઈ જાય બેટા બોટ. તો વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ, ટ્રેડિશનલ પરંપરાગત કપડા ખરીદ્યા. પ્લે આપ્યું છે, આમાં તો મજા પડી ગઈ છે. પ્લે નું થઈ જશે પ્લેડ. વી પ્લેડ એન્ડ એન્જોય. એન્જોય નું પણ સહેલું હતું. શું કરી નાખશું? એન્જોય. માત્ર ઈડી લગાડી દેશું. તો વર્તમાનમાંથી ભૂતકાળમાં આપણને રૂપાંતર પૂછ્યું તો ખૂબ સહેલો પેરેગ્રાફ હતો. ચલો અહીંયા જોઈએ શું કીધું છે. સુવર્ણા વિલ મેક રંગોલી ઓફ ફ્લાવર. ફૂલોની રંગોળી બનાવશે. નીચે કમાન્ડ શું આપ્યો છે? અ રંગોલી ઓફ ફ્લાવર વિલ બી મેડ બાય સુવર્ણા. અહીંયા પર તમને ખબર પડી ગઈ છે શું કીધું છે આપણને? બરાબર ધાર્યું. એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું છે. અને વાત કરીએ તો શું આપ્યું છે? તો આપણને મોડલ ઓક્સિલરીઝ નું પૂછ્યું છે એક્ટિવમાંથી પેસિવ માટે. તો પેલું વાક્ય તો આપી જ દીધું છે બનાવીને. આપણે બીજા વાક્યથી કામ ચાલુ કરીએ. આપણને આપ્યું છે સ્વીટ્સ. તો બીજા વાક્યનો જવાબ કંઈક આવી રીતે બને, સ્વીટ્સ. હવે આપ્યું છે ટુ બી નું રૂપ મે, એટલે મે નું થઈ જશે મે બી. ક્રિયાપદ આપ્યું છે બ્રિંગ. પેસિવમાં તો હંમેશા ભૂતપૂર્વ લખાય, એટલે બ્રોટ બાય. કર્તા વિભક્તિ મી આઈ આપ્યું છે તો આઈ નું થઈ જશે મી. આ બની ગયો જવાબ. Sweets may be brought by me. થર્ડ વન જો, you can decorate the hall. તો અહીંયા કર્મ તરીકે કોને બેટા આગળ લઈએ? the hall. ચલો અહીંયા લખી લઈએ the hall. શું આપ્યું છે? ટુ બી નું રૂપ can. can નું શું કરી નાખીએ? can be. decorate નું ભૂતકૃતાંત થઈ જશે decorated. by. you કરતા છે પણ you નું કર્મ પણ use થાય. the hall can be decorated by you. So this is the answer. Now students, we are about the end. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. Now we have everyone's favorite topic. દરેક વિદ્યાર્થીનો સૌથી વધારે પસંદગીય અને પ્રિય ટોપિકની આપણે વાત કરવાના છે. તો 53. Ritesh was waiting for Rita at the bus stop. Ritesh જે છે રીટાની રાહ જોઈ રહ્યો છે. હવે અહીંયા તો જોઈને જ મજા પડી ગઈ છે. જેટલું ટેન્શન છે તે ટેન્શન ઓછું થઈ ગયું છે. પ્રશ્ન જેવો પૂછ્યો છે બિલકુલ સહેલો. લગભગ દરેક વિદ્યાર્થીનો જવાબ આ પ્રશ્નમાં સાચો જ હશે. તો અહીંયા આપણે જવાબ લખશું હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. પ્રશ્ન એવો છે જોઈને બધું ટેન્શન ભૂલી જવાય તેવો. આગળ જોઈએ. ધ પ્રાઇમ મિનિસ્ટર પીએમ મેટ ધ પ્રેસિડન્ટ એટ બરોડા. પ્રાઇમ મિનિસ્ટર જે છે એ રાષ્ટ્રપતિને બરોડા મળે છે. અહીંયા સહેલી વસ્તુ છે, જગ્યા આપી છે. જગ્યા માટે આપણે જાણીએ છીએ કે WH માં કયો વર્ડ પસંદ કરશું? તો આવશે ભાઈ વેર. Where did the PM meet the president? Did પણ આપ્યું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ આપ્યું છે. બીજો કોઈ ઓપ્શન જ નથી આપ્યું વેર વાળો.
એટલે એકંદરે જોઈએ તો 54મો પ્રશ્ન પણ સહેલો છે. ત્યારબાદ એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ. દરેક વિદ્યાર્થીએ યોગ કરવા જોઈએ. તો ઇમ્પ્રુવ રિટેન્શન, યાદ શક્તિ સારી બનાવવા માટે, સુધારવા માટે. તો શા માટે આપણે યોગ કરવા જોઈએ? શા માટે એટલે એના માટે શું લખીએ આપણે અંગ્રેજીમાં? વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગા? શા માટે દરેક વિદ્યાર્થીએ યોગ કરવા જોઈએ? સો ધ રાઈટ આન્સર ઇઝ ઓફ સેક્શન ક્વેશ્ચન નંબર 55 માં રાઈટ આન્સર જે છે તે છે ઓપ્શન ડી. Okay, so after having the solution for the section C and D, let's have a glance at our composition section, section E. Section E તરફ જરાક નજર કરીએ. કેવું પૂછાણું છે? હવે અહીંયા તમે જુઓ નિબંધ જુઓ. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. આ કયા યુનિટમાંથી લેવામાં આવી શકે? આપણે જે અરુણ કૃષ્ણમૂર્તિ વાળો પાઠ છે તો તેની અંદર પર્યાવરણનું મહત્વ છે અને ઉપરાંત પણ નિબંધ આઈએમપી હતો. ત્યારબાદ અહીંયા તમે જુઓ ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ, માય ફેવરેટ ટીચર. તો આ એ નિબંધ છે, આ પણ આઈએમપી નિબંધ છે 10મામાં. અને ત્યારબાદ છે માય ડ્રીમ રોબોટ. હવે આ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સબ્જેક્ટ કયા પાઠમાંથી લેવામાં આવી શકે છે? તો ધ હ્યુમન રોબોટ, આપણો જે બીજો પાઠ હતો તેમાંથી. તો એકંદરે નિબંધ સેલા આપ્યા છે. જે 3 ઓપ્શન છે, 3 ઓપ્શન સેલા છે. ત્યારબાદ Apurva Shah writes an email to her friend Shaili on apc12@gmail.com inviting her to celebrate Diwali. આ પણ મજાનો સબ્જેક્ટ છે, ટુ સેલિબ્રેટ દિવાળી. હવે આપણે તો પૂરેપૂરો પાઠ આવતો હતો પ્લેઇંગ વિથ ફાયર્સ, જેની અંદર મેઇન જે થીમ સબ્જેક્ટ છે તે દિવાળી અને ફાયરવર્ક્સ છે. તો ઈમેલ આપણને પૂછાણો છે ટુ સેલિબ્રેટ દિવાળી. સહેલો ઈમેલ છે. ત્યારબાદ જો આપણે રિપોર્ટની વાત કરીએ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે 5 જૂને દર વર્ષે સેલિબ્રેટ કરીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ. ચિત્રની વાત જોઈએ આપણે. ચિત્રમાં શું પૂછે છે? તો ચિત્ર તરફ જો નજર કરીએ તો આપણને દેખાઈ રહ્યું છે કે દરેક વ્યક્તિ, અહીંયા તમે જુઓ સાફ સફાઈ થઈ રહી છે. તો સાફ સફાઈ થતી હોય તેવું સુંદર મજાનું અહીંયા ચિત્ર આપણને બતાવવામાં આવ્યું છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સોલ્યુશન ફોર ધ સબ્જેક્ટ ઇંગ્લિશ. આપણે અંગ્રેજી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. સો સ્ટુડન્ટ્સ, if you have liked this video lecture, so do not forget to like it, subscribe our channel right away. અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જ્યારે પીડીએફ તમને સેન્ડ કરવામાં આવે તો તેના પર આપવામાં આવેલ વોટ્સએપ સિમ્બોલ પર ક્લિક કરજો, જેથી કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. ઉપરાંત તમે આપણી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લો કે જેથી કરીને તમને તમામ પ્રકારનું સાહિત્ય મળી રહે. આ વિડીયો તમને કેવું લાગ્યું, પેપર સોલ્યુશન કેટલું તમને સમજાણું, તો તેના માટે કમેન્ટ બોક્સમાં જઈને તમારી કમેન્ટ જરૂર એડ કરજો. સો સ્ટુડન્ટ્સ, ટુડે ઇઝ ઓવર હિયર. Once again we will meet very soon for the paper solution of 12th standard commerce and arts. તો આજે એટલું રાખી. હવે ફરી એક વખત નવા વિષય અને નવા પેપર સોલ્યુશન સાથે આપણે ખૂબ જ જલ્દી મળશું. Till then, all the dear students, you just take care.